સામાન્ય રીતે ચોમાસાની ઋતુ સૌ કોઈને પ્રિય હોય છે। આતુરતાથી લોકો વરસાદની રાહ જોતા હોય છે અને ખેડૂતો માટે તો ચોમાસું એટલે નવા વર્ષ જેવો આનંદ અને ઉમંગ। વરસાદ ન માત્ર પાક પરંતુ લોકોને પણ જીવનદાન આપે છે। પાણી વિના આપણે જીવનની કલ્પના પણ ન થઈ શકે। કદાચ સાંભળીને તમને પણ આશ્ચર્ય લાગશે, પરંતુ એક એવું ગામ છે જ્યાં આજ સુધીમાં ક્યારેય વરસાદ નથી થયો। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને અનોખા ગામની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। સાવ કોરું કટાક આભ, કોરું કટાક મોગ અને કોરા કટાક બધા નળિયા, સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો જળજળિયા। ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઉજળો ઉઘાટ, કરતી યાદ એવું કંઈ નહીં। હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કંઈ નહીં। જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે દુનિયામાં એવી કઈ જગ્યા છે જ્યાં ક્યારેય વરસાદ નથી પડ્યો, તો કદાચ તમારા મગજમાં સૌથી પહેલી વાત એ આવશે કે આ ગામ રણમાં જ હોવું જોઈએ, પરંતુ એવું બિલકુલ નથી। ક્યારેય વરસાદ ન પડતું આ ગામ સુંદર ટેકરી પર આવેલું છે। યમનની રાજધાની સનાના પશ્ચિમમાં આવેલા હારાજ ક્ષેત્રમાં આ ગામ હલ હુતેબ આવેલું છે। આપને જણાવી દઈએ કે હલ હુતેબ ગામ સમુદ્રની સપાટીથી 3200 મીટરની ઊંચાઈ પર છે। આ ખૂબ જ ગરમ વિસ્તાર છે। શિયાળામાં સવારે અહીં કડકડતી ઠંડી પડે છે અને સ્થિતિ તો એવી છે કે સવારે કોઈ ગરમ વસ્ત્રો પહેર્યા વગર ઘરની બહાર પણ ન નીકળી શકે। પરંતુ રસપ્રદ વાત તો એ છે કે જ્યારે સૂર્ય માથા પર પહોંચે છે ત્યારે ઠંડી અચાનક ગાયબ થઈ જાય છે અને ભીષણ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારે છે। યમનના હલ હુતેબ ગામની ખ્યાતિ દૂર દૂર સુધી છે। આ ગામને નિહાળવા હંમેશા પ્રવાસીઓની અવરજવર રહે છે। આ ગામ ટેકરીની ટોચ પર આવેલું છે। આવી સ્થિતિમાં અદ્ભુત નજારો નિહાળવા લોકો અહીં ઉમટતા હોય છે અને આ સાથે જ ગામના ઘરો પણ એટલા સુંદર છે। આપને જણાવી દઈએ કે આ ગામમાં યમન સમુદાયના લોકો રહે છે। હવે તમે કહેતા હશો કે આ બધું છોડો અને વરસાદ કેમ નથી પડતો એ તો જણાવો। તો આપને જણાવી દઉં કે આ સુંદર ગામ હંમેશા વાદળોની ઉપર રહે છે, કારણ કે તે ટેકરીની ટોચ પર આવેલું છે। બીજા શબ્દોમાં કહીએ તો આ ગામની નીચે સુધી વાદળો દેખાય છે। આ કારણે લોકોને લાગે છે કે તેઓ સ્વર્ગમાં રહે છે, પરંતુ આ સુંદરતા જ આ ગામમાં ક્યારેય વરસાદ ન થવાનું પણ કારણ છે। આ ગામની નીચે વાદળો રચાય છે અને નીચે વરસાદ પડે છે, જેના કારણે આ ગામમાં હજી સુધીમાં ક્યારેય વરસાદનું ટીપું પણ નથી પડ્યું। વધુ આ ગામ વિશે વાત કરીએ તો હલ હુતેબ ગામ ગ્રામીણ અને શહેરી લાક્ષણિકતાઓ ધરાવે છે। આ સાથે જ પ્રાચીન અને આધુનિક બંને સ્થાપત્યને પણ જોડે છે। આ ગામમાં મોટા ભાગના લોકો અલ બોહરા અથવા અલ મુકરમા સમુદાયના છે। તેમને યમન સમુદાય પણ કહેવામાં આવે છે। આપને જણાવી દઈએ કે યમનના હલ હુતેબ ગામને જોવા દર વર્ષે હજારો પ્રવાસીઓ આવતા હોય છે। આ ગામમાં બનેલા ઘરોની વસાહત અને અનોખા ઘર પણ લોકોને આકર્ષિત કરે છે। તો સાથે જ ઘણા લોકો દર વર્ષે ગામની નીચે વરસાદી વાદળોને જોવા માટે અલ હુતેબ ગામમાં પહોંચી જાય છે। તો તમને આ અનોખા ગામની રસપ્રદ વાત કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। તો આવી જ જાણીતી વાતોની અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।